દુનિયાના બીજા વિષયની વાત કરતા પહેલાં ફરી એકવાર ભારતની વાત કરીએ, ભારત દેશની સંસદની વાત કરીએ. દેશમાં જ્યારે કોઈ પણ મહત્વના અને એમાંય સામરિક દૃષ્ટિકોણથી મહત્વના નિર્ણયો લેવાય, સંરક્ષણની દ્રષ્ટિએ મહત્વના નિર્ણયો લેવાય, સંપ્રભુતાના મહત્વના નિર્ણયો લેવાય, ત્યારે મહાવીર ત્યાગી નામના એક સાંસદને બહુ જ યાદ કરવામાં આવે છે. જ્યારે અક્સાઈ ચીન પર ચીને કબજો લઈ લીધો અને પછી ભારત એમાં કશું ન કરી શક્યું અને જવાહરલાલ નહેરુ દેશની સંસદમાં ઊભા થયા અને એમણે કહ્યું કે વૈસે ભી વહાં કુછ નહીં હોતા થા, ત્યારે મહાવીર ત્યાગી ઊભા થયા હતા. એમણે પોતાના માથાનું ટકલું બતાવીને એવું કહ્યું હતું, એમને માથા પર વાળ નહોતા, અહીંયાય કશું નથી ઉગતું, તો શું આપણે ચીનને આપી દેવું જોઈએ? આ સવાલ મહાવીર ત્યાગીએ કર્યો હતો. મહાવીર ત્યાગીને યાદ અમિત શાહે કર્યા. રાહુલ ગાંધીએ જે બહુ જ આક્રમક પોતાનું ભાષણ આપ્યું હતું, પ્રધાનમંત્રીએ આપેલા ભાષણ પછી પણ જે સવાલો થયા હતા, એ બધી વાતોનો જવાબ અમિત શાહ ખૂબ આક્રમકતા સાથે આપી રહ્યા હતા. પણ એ દરેક નેતાઓ, જે લોકો ભારતીય જનતા પાર્ટી અત્યારે સત્તામાં છે ને, એટલે જ એ નેતાઓ જ્યારે મહાવીર ત્યાગીને યાદ કરે છે ત્યારે એ ભૂલી જાય છે કે મહાવીર ત્યાગી કોંગ્રેસના નેતા હતા અને એ પોતાની જ પાર્ટીના અને એ સમયના સૌથી લોકપ્રિય પ્રધાનમંત્રીને સવાલ કરી શકતા હતા. શું આટલા વર્ષોના નિર્ણયમાં ભારતીય જનતા પાર્ટીના એક પણ સાંસદને અસહમતિ લાગી જ નહીં હોય? શું એમની પાસે પોતાના મૌલિક કોઈ વિચારો જ નહીં હોય? એમની પાસે એવી અભિવ્યક્તિ છે કે એ દેશની સંસદમાં ઊભા થઈને પોતાના પ્રધાનમંત્રીને સવાલ કરી શકે? નહેરુની ટીકા કરવા માટે એક લાંબુ આખું પુસ્તક લખાય, એટલા બધા નિર્ણયો એવા છે કે જેના પર પ્રશ્નો થઈ શકે એમ છે. પણ દરેક વખત એમની નિયત પર જ્યારે લખાયું ત્યારે બીજા 100 પુસ્તક લખાઈ શકે એવો એમનો ઇતિહાસ પણ રહ્યો છે. એટલે મહાવીર ત્યાગીએ કશું કહ્યું હોય દેશની સંસદમાં કે પછી રામધારીસિંહ દિનકરે એમના પર સવાલ ઉઠાવતા કવિતાઓ લખી હોય, જેમને રાષ્ટ્રકવિનું બિરુદ આપ્યું હોય, એ એક મંચ પર હોય અને તોય દિનકર જો ટીકા કરી શકતા હોય તો એ જવાહરલાલ નહેરુની સહિષ્ણુતા વિશે પણ વાત થવી જોઈએ. દેશની સંસદ અને દેશનું વર્તમાન જવાહરલાલ નહેરુને વારંવાર જે રીતે ચિતરી રહ્યું છે એ જોતા એ સવાલ થવો બહુ જ સ્વાભાવિક છે કે એક દેશના પ્રધાનમંત્રીની આલોચના અને એમના ચરિત્ર પર થતા પ્રશ્નો, એ બંનેમાં બહુ જ ગંભીર ફરક છે. એમની રાષ્ટ્રભક્તિ પર થતા પ્રશ્નો પર પણ ગંભીર સવાલો છે. એ સિવાય એક ભાષણ છે કે જે ખૂબ ચર્ચામાં રહ્યું છે. મોટાભાગે મનોજ ઝા જ્યારે આવા વિષયો પર બોલતા હોય છે ત્યારે દેશ એમને ખૂબ ગંભીરતાથી સાંભળતો હોય છે. મનોજ ઝા આ વખતે પણ બોલ્યા અને એમણે કહ્યું કે એ આંકડા નથી, એ કોઈના ઘરના ચિરાગ છે કે જે મર્યા છે. અને એમણે આંકડા, તથ્યો, સંવેદના, એ બધી વાતો સાથે આખી આ વાતને મૂકી છે. એમની સ્પીચનો એક અંશ અમિત શાહ જે બોલ્યા એ વાત ખૂબ સંક્ષિપ્તમાં સાંભળીએ. દેશની સંસદમાં આજે શું થયું? मैं नहीं चाहता हूं कि ये बहस, अक्सर मैं देखता हूं मेरा वाला आंकड़ा, हमारे में इतनी गिरावट आ गई, उतनी गिरावट आ गई, आपके टाइम में इतना होता था, मेरे टाइम में इतना होता था. जिंदा लोग आंकड़े नहीं होते हैं, उसको आप आर्काइव में नहीं भेज सकते हैं कि फलाना मर गया. आंकड़ा है, आंकड़ा नहीं होता है. घर का चिराग बुझता है, बूढ़े माता पिता को खोने के बाद भी वैक्यूम रहता है. हम कभी मुआवजे, श्रद्धांजलि, पुष्प के आगे कभी ये नहीं सोचते हैं कि ये वैक्यूम, ये कैसे ये वॉइड फिल इन होगा. हमने पूछा, मैं नहीं था सर, क्या होता है, पार्थिव शरीर पे जाते हैं, फूल बरसाते हैं, रीद लगता है एक सर, कई कैमरे होते हैं, लेकिन इंसानी जिंदगी के वैक्यूम को हिंदुस्तान क्या विश्व में कोई कैमरा उस वैक्यूम को नहीं भर पाता है. वैसे कैमरे का इजाद नहीं हुआ है सर. हम इस नजरिए से क्यों नहीं सोच सकते? कल मैं थोड़ा तारतम्य मेरा टूट रहा है. मैं सिर्फ ये कहना चाहता था सर कि अगले दिन बिजनेस एज यूजुअल हो जाना ठीक नहीं. आज हुआ, कल बिसरा दिए. बिजनेस एज यूजुअल. राजनीति के लिए हमेशा वक्त है. अरे हम आप आतंक पे, सेना के शौर्य पे राजनीति करके क्या करेंगे सर? कल माननीय प्रधानमंत्री जी ने लोकसभा में, मैं सुन रहा था, उन्होंने एक बात कही, मैं भारत का पक्ष रखने आया हूं. ये संसद तो भारत की है, पक्ष और विपक्ष दोनों भारत के हैं. भारत का पक्ष तो इंटरनेशनल फोरम पे रखा, गुडविल मिशन में तमाम सदस्य गए, भारत का पक्ष रखा. आपको सरकार का पक्ष रखना चाहिए था. आपके समक्ष प्रश्न था, जो सरकार से प्रश्न थे, भारत माता से नहीं थे, भारत वर्ष से नहीं था, भारतीय सेना से नहीं थी. कल कुछ कांग्रेस के सदस्य चीन का सवाल पूछ रहे थे. मैं आज पूछना चाहता हूं, 62 के युद्ध में क्या हुआ?
38,000 वर्ग मीटर। पूरा सदन ध्यान से सुने, 38,000 वर्ग मीटर अक्साई चीन का हिस्सा चीन को दे दिया गया। और वर्ग किलोमीटर ही बोला, वर्ग किलोमीटर। और मान्यवर ऐसी ही चर्चा उस वक्त सदन में हुई। मैं तो बड़ी गंभीरता से जवाब दे रहा हूं, मुझे बोलने नहीं देते। जवाहरलाल नेहरू जी ने क्या कहा? वहां घास का एक तिनका भी नहीं उगता है, वो जगह को क्या करो। तो एक संसद सदस्य ने, नेहरू जी का सर मेरे जैसा था, महावीर प्रसाद त्यागी जी ने कहा कि आपके सर पर भी एक बाल नहीं, वो चीन बेच दे क्या? मान्यवर इस तरह से जवाब देते थे, नॉन सीरियस टाइप।